જ્યારે આપણે ભારતીય રાજકારણની વાત કરીએ ત્યારે એક નામ એવું આવે છે જેમાં બે અલગ અલગ દુનિયા એક સાથે જોવા મળે છે. એક દુનિયા છે કવિતાની અને બીજી છે વડાપ્રધાનના પદની, અને એ નામ છે અટલ બિહારી વાજપેયી. તો ચાલો આજે એ સમજવાની કોશિશ કરીએ કે આ કેવી રીતે શક્ય બન્યું, કેવી રીતે એક જ વ્યક્તિના દિલમાં કવિતાની નરમાઈ અને રાજનીતિની કડકાઈ બંને એક સાથે રહી શકે. હવે જરા એમની જ આ પંક્તિઓ સાંભળો. મેરી કવિતા જંગ કા એલાન હૈ, પરાજય કી પ્રસ્તાવના નહીં. આમાં કંઈ હારની વાત જ નથી, આ તો સીધી જંગની ઘોષણા છે. બસ આ શબ્દો જ વાજપેયીજીના વ્યક્તિત્વનો આખો સાર કહી દે છે. એક તરફ કવિ જે શબ્દોથી જ પ્રહાર કરી શકે, અને બીજી તરફ એક એવા નેતા જે ક્યારેય ઝૂકવાનું જાણતા જ નથી. તો સવાલ એ જ ઊભો થાય છે કે આખરે કોણ હતા અટલ બિહારી વાજપેયી? શું આપણે એમને એક એવા કવિ તરીકે યાદ રાખીશું જેમની કલમે લાખોના દિલ જીત્યા, કે પછી એક એવા રાજનેતા તરીકે જેમના નિર્ણયોએ દેશનો ઇતિહાસ જ બદલી નાખ્યો? ચલો એમની આ અનોખી સફરને નજીકથી જાણીએ. તો સૌથી પહેલાં વાત કરીએ એમના આ બે સ્વરૂપોની, કવિ અને પ્રધાનમંત્રી. જુઓ, કવિતા તો એમના લોહીમાં જ હતી. આ કોઈ શોખની વાત નહોતી, આ તો વારસો હતો. એમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી પોતે એક જાણીતા કવિ અને શિક્ષક હતા. એટલે એમ કહી શકાય કે કવિ બનવાના ગુણ તો એમને વારસામાં જ મળ્યા હતા. અને હવે આ બાજુ જુઓ, એ જ કવિ હૃદય વ્યક્તિ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે એમણે એક એવો નિર્ણય લીધો જેણે આખી દુનિયાને હચમચાવી દીધી. વાત છે પોખરણ-2 પરમાણુ પરીક્ષણોની. આ એક જ ઘટનાએ સાબિત કરી દીધું કે જ્યારે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે વાજપેયીજી કોઈ પણ કઠોર નિર્ણય લેવામાં પાછા નહીં પડે. હવે એમની રાજકીય કારકિર્દીની વાત કરીએ, જે કોઈ 1-2 વર્ષની નહીં પણ દાયકાઓ લાંબી હતી. ચાલો એ સફર પર એક નજર કરીએ. 4 દાયકા, જરા વિચારો. 1 કે 2 નહીં પણ પૂરા 4 દાયકાઓ સુધી સંસદમાં દેશની સેવા કરી. 10 વખત લોકસભામાં અને 2 વખત રાજ્યસભામાં ચૂંટાયા. આ માત્ર આંકડા નથી, આ બતાવે છે કે લોકોનો એમના પર કેટલો અતૂટ વિશ્વાસ હતો. આ સમયરેખા જુઓ તો એમની સફરના મુખ્ય પડાવો સ્પષ્ટ દેખાય છે. 1957માં એક યુવાન સાંસદ તરીકે સંસદમાં પહેલો કદમ મૂક્યો. પછી 1977માં વિદેશ મંત્રી બન્યા અને યુનાઇટેડ નેશન્સમાં પહેલીવાર હિન્દીમાં ભાષણ આપીને ઇતિહાસ રચી દીધો. 1980માં ભાજપના સ્થાપક સભ્યોમાંના એક બન્યા અને છેવટે 1996માં પહેલીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. ભલે એ સરકાર માત્ર 13 દિવસ જ ચાલી. ખરેખર અસાધારણ સફર હતી. પણ એમની ખરી કસોટી તો વડાપ્રધાન બન્યા પછી થઈ. ચાલો હવે એમના કાર્યકાળ પર નજર કરીએ, જે પડકારો અને ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલો હતો. એમના નેતૃત્વની શૈલી કેટલી અનોખી હતી એ અહીં જુઓ. એક તરફ ફેબ્રુઆરી 1999માં શાંતિનો સંદેશો લઈને એ પોતે સદાય સરહદ બસમાં બેસીને લાહોર ગયા, અને એના થોડા જ મહિનાઓ પછી જ્યારે પાકિસ્તાને દગો કરીને કારગિલમાં ઘૂસણખોરી કરી ત્યારે એ જ શાંતિના દૂતે એક મજબૂત સેનાપતિ બનીને દેશને કારગિલ યુદ્ધમાં જીત અપાવી. કૂટનીતિ અને સંઘર્ષ બંનેમાં માહેર. એમનું કામ માત્ર વિદેશ નીતિ કે યુદ્ધ સુધી સીમિત નહોતું. દેશની અંદર પણ એમણે ખૂબ મોટા ફેરફારો કર્યા, જેમ કે સ્વર્ણિમ ચતુર્ભુજ પ્રોજેક્ટ, જેણે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતાને જોડીને દેશના રસ્તાઓનો ચહેરો જ બદલી નાખ્યો. એમના જ સમયમાં આવેલી નવી ટેલિકોમ નીતિએ મોબાઈલ ક્રાંતિનો પાયો નાખ્યો. એટલું જ નહીં, સર્વ શિક્ષા અભિયાન અને સદીઓ જૂના કાવેરી જળ વિવાદનો ઉકેલ લાવવાનો શ્રેય પણ એમને જ જાય છે. અને આ વાત તો ખાસ નોંધવા જેવી છે, એ પહેલાં એવા બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા જેમણે 5 વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ પૂરો કર્યો. યાદ કરો, એ સમય એવો હતો જ્યારે ગઠબંધન સરકારો થોડા મહિનાઓ પણ માંડ ચાલતી હતી. એવા માહોલમાં વાજપેયીજીએ નાના મોટા 24 પક્ષોને સાથે રાખીને સરકાર ચલાવી. આજ તો એમની બધાને સાથે લઈને ચાલવાની અદ્ભુત કળા હતી. તો આ તો થઈ રાજકારણની વાત, પણ રાજકારણની પેલે પાર એક વ્યક્તિ તરીકે અટલજી કેવા હતા અને એમનો વારસો શું છે, ચાલો એ સમજીએ. આ એમના હસ્તાક્ષર છે, જરા ધ્યાનથી જુઓ. એમના વ્યક્તિત્વની જેમ જ કલાત્મક પણ છે અને મક્કમ પણ. જાણે એક જ સહીમાં એમની બંને ઓળખ સમાઈ ગઈ હોય, કવિની કોમળતા અને રાજનેતાની દ્રઢતા. એમણે પોતાનું આખું જીવન દેશ સેવામાં લગાવી દીધું, અને એટલે જ તેઓ આજીવન અવિવાહિત રહ્યા. પણ રાજકારણની આટલી વ્યસ્તતા વચ્ચે પણ એમની અંદરનો કવિ ક્યારેય શાંત ન થયો.
મેરી 51 કવિતાએં જેવા એમના કાવ્ય સંગ્રહો આજે પણ એટલા જ લોકપ્રિય છે જે એમની સંવેદનશીલતાનો પુરાવો છે. અને દેશે પણ એમના આ યોગદાનને પૂરેપૂરું સન્માન આપ્યું. 1992માં પદ્મવિભૂષણ, 1994માં શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ અને 2015માં દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એમને એનાયત કરવામાં આવ્યું. આ સન્માનો પોતે જ એમની મહાનતાની વાત કરે છે. અને છેલ્લે એમના જ શબ્દોમાં જાણીએ કે તેઓ ભારત માટે શું સપનું જોતા હતા. ભારતને લઈને મારી એક દ્રષ્ટિ છે, એવો ભારત જે ભૂખ, ભય, નિરક્ષરતા અને અભાવથી મુક્ત હોય. આ ખાલી કોઈ રાજનેતાનો નારો નથી, આ એક કવિની કલ્પના છે, એક નેતાનું વચન છે અને કદાચ આ જ એમનો સાચો વારસો છે. તો અંતે એ જ સવાલ પર પાછા આવીએ. અટલ બિહારી વાજપેયીનો સાચો વારસો શું છે? એક સાહસિક નેતા જેમણે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યા અને કારગિલમાં યુદ્ધ જીત્યું, કે પછી એક સંવેદનશીલ કવિ જેમના શબ્દો આજે પણ આપણા દિલને સ્પર્શી જાય છે? કદાચ સાચો જવાબ આ બેમાંથી કોઈ એક નથી, પણ બંનેનું મિશ્રણ છે. એક એવો નેતા જેનું હૃદય એક કવિનું હતું